ચલો આગળ વધીએ છીએ આપણે. ચલો આગળનો જે આ જે ફકરો છે ઈ મંદાક્રાંતામાં છે ને હવે જે છે ઈ અનુષ્ટુપમાં છે. બરોબર, ચલો જોઈએ છે. અનુષ્ટુપની વાત કરી છે. અનુષ્ટુપ, હવે આ છંદ તમારે યાદ રાખવાનું છે. મંદાક્રાંતા, અનુષ્ટુપ અને શાર્દૂલ, વિકૃતિ. બરોબર, ચાલો હવે કે છે ધનુ બાણ ગ્રહી હાથે ને વાઘા વનના સજી. જો મસ્ત વાત કરી છે કે ધનુ બાણ ગ્રહી હાથે. ધનુર્બાણ એટલે શું? તો એમ કે છે કે બાણ. બાણ એટલે તમને ખબર છે રામ અને લક્ષ્મણના હાથમાં હંમેશા ધનુષ્ય અને બાણ તો હોય જ. એટલે ધનુ એટલે ધનુષ્ય અને બાણ એટલે બાણ. તમે કદાચ રામાયણની સિરિયલ જોઈ હોય તો રામ અને લક્ષ્મણના હાથમાં હંમેશા શું હોય છે? તો કે ધનુષ્ય હોય છે અને એની સાથે સાથે બાણ હોય છે. તો કે છે કે ધનુ બાણ ગ્રહી હાથે. ગ્રહી એટલે હાથમાં પકડી, ગ્રહી એટલે પકડી, ગ્રહી એટલે થશે પકડી. એના હાથમાં ધનુષ્ય અને બાણ પકડી અને વાઘા વનના સજી. જો વાઘા એટલે શું? વાઘા એટલે થશે વસ્ત્રો અથવા તો કપડા. લખી નાખો ભાઈ, વાઘા એટલે થશે કપડા અથવા તો થશે વસ્ત્રો. કપડા પહેરી, એમ કે છે કે હાથમાં ધનુષ્ય અને બાણ લઈ અને વાઘા વનના સજી. વન એટલે જંગલ, જંગલ જેવા કપડો પહેરી. વાઘા એટલે કપડા, વસ્ત્રો પહેરી. પછી આ ખબર પડે ને, ધનુ બાણ ગ્રહી હાથ એટલે કે ધનુષ્ય અને બાણ હાથમાં પકડી. વાઘા વનના સજી એટલે કે જંગલના કપડા, જંગલના વસ્ત્રો પહેરી. કે છે દૂધથી આવતો દેખે વાલાને કઈક વેગથી. દૂરથી આવતો દેખે એટલે કે દૂરથી આવતો જોવે છે. દૂરથી આવતો દેખે, દેખે એટલે જુએ છે. વાહલાને, વાહલો એટલે લક્ષ્મણ. વાહલો એટલે કોણ થશે? લક્ષ્મણ. કે દૂરથી આવતો દેખી લક્ષ્મણને કઈક વેગથી. વેગથી એટલે ઝડપથી. વેગ એટલે ઝડપથી. કે લક્ષ્મણને એ જોવે છે. દૂરથી આવતો લક્ષ્મણને વેગથી, ઝડપથી લક્ષ્મણને આવતો તે જોવે છે. જ્યારે તે લક્ષ્મણને જોવે છે ત્યારે શું થાય છે? તો ચિરાયું ચિત્ત ઓચિંતું. જો એનું ચિત્ત ચિરાઈ જાય છે. ચિત્ત ચિરાવું આ તમને રૂઢિપ્રયોગમાં પૂછાય તો ચિત્ત ચિરાવું. ચિત્ત ચિરાવું એટલે હૃદય વિંધાવું. હૃદય વિંધાવું. જો આ જોવે છે લક્ષ્મણને દૂરથી આવતા, અને એમાં હાથમાં ધનુષ્ય બાણ અને જંગલના કપડા પહેરી, સાધુ જેવો વેશ ધારણ કરી અને લક્ષ્મણ આવે છે ત્યારે એનું ચિત્ત ઓચિંતું ચિરાઈ જાય છે. એટલે હૃદય એનું વિંધાઈ જાય છે. ના કોઈએ હૃદયમાં ગોળી મારી હોય ને એવો એને આઘાત લાગે છે કે કેમ મારો લક્ષ્મણ, મારો પતિ પરમેશ્વર કેમ આવા કપડા પહેરીને મારી સામે આવી રહ્યો છે? નક્કી કઈક એવી ઘટના ઘટવાની છે. હવે મારું શું થશે? એને અંદરથી એવી ચિંતા, એવી લાગણી, એવી બીક, એવો ભય એને સતાવે છે. એને જોવે છે ત્યારે વજપાત થયો શિરે. વજ્રપાત થયો શિરે. અહીંયા વજ્ર છે, વજ્રપાત થયો શિરે. હવે આ શું વજ્રપાત શિરે થયો એટલે શું? તો શિર એટલે પહેલા તો થશે માથું. શિર એટલે થશે માથું. લખી નાખજો ભાઈ, સમાનાર્થી શબ્દમાં તમને પૂછાય કે શિર એટલે શું થાય? તો શિર એટલે થશે માથું. તો વજ્રપાત થયો શિરે. એના માથા ઉપર વજ્રપાત. વજ્રપાત એટલે વજ્ર એટલે ઇન્દ્રનું એક વજ્ર, એક હથિયાર જેને કહેવાય. ઇન્દ્રની જોડે જે હથિયાર હોય છે એને ઇન્દ્રનું વજ્ર કહેવાય છે. તો એ વજ્ર જેવો એને માથે આઘાત, પ્રહાર થયો છે. વજ્રપાત એટલે માથા ઉપર કોઈએ માર્યું હોય એવો એને આઘાત થાય છે, એવો એને પ્રહાર થાય છે. એટલે કે છે કે ચિરાયું ચિત્ત ઓચિંતું. અચાનક એનું ચિત્ત, એનું હૃદય વિંધાઈ જાય છે. એના માથા ઉપર ઇન્દ્રનું વજ્રનો પ્રહાર થયો હોય. વ્રજપાત એટલે ઇન્દ્રના વજ્રનો પ્રહાર થયો હોય એવો એ અનુભવ કરે છે. કેમ આવું થયું છે? કારણ કે એ લક્ષ્મણને આવતો જોવે છે. દૂરથી લક્ષ્મણને આવતો, ઝડપથી આવતો જોવે છે. અને ધનુબાણ, એના હાથમાં ધનુષ્ય બાણ છે. અને વાઘા વનના સજી એટલે વનના કપડા પહેરીને આવે છે ને એટલે પેલી ઉર્મિલા આ બધું જોવે છે. એટલે ઉર્મિલાના હૃદયમાં ઘા વાગે છે. એનું હૃદય ચિત્ત ચિરાયું એટલે એનું હૃદય વિંધાઈ જાય છે. એના માથે કોઈએ વજ્ર માર્યું હોય એવું લાગે છે. ઇન્દ્રનું વજ્ર કોઈએ માર્યું હોય ને એવું એને લાગે છે. તો શિર એટલે માથું થશે, યાદ રાખી લેજો. ચલો આગળ વાત કરવી છે તો કે છે કે ઢળતી સહસા ઊભી સંકષ્ટ ગ્રહી દ્વારને. હવે આ જે ઉર્મિલા છે એ ઢળતી સહસા ઊભી છે. કઈ જગ્યાએ? દ્વાર એટલે દરવાજાને પકડીને. દરવાજાને પકડીને. બીજું એ ઢળતી સહસા ઊભી
એટલે કે ઢળી પડે એમ છે, આ બધું જોવે છે એટલે પોતાના શરીરનું બેલેન્સ કંટ્રોલ ગુમાવી બેસે છે અને એ ઢળતી એટલે ઢળી પડવાની તૈયારીમાં છે, પણ એ દરવાજાને પકડી લે છે. શું કરે છે? પડતા તે દરવાજાને પકડીને ઊભી રહી જાય છે. એ હાલ પડવાની તૈયારીમાં છે. આ દ્રશ્ય જોઈને કે કેમ મારો લક્ષ્મણ આવું કરીને આવે છે, લક્ષ્મણ મને છોડીને જાય છે, એને આઘાત લાગે છે, એને બહુ દુઃખ લાગે છે, એટલે એ પડતી દરવાજાને પકડીને ઊભી રહી જાય છે. એટલે ઓલા લક્ષ્મણને તકલીફ ના થાય એટલા માટે એ પોતાની અંદર એવી હિંમત ધારણ કરે છે કે લક્ષ્મણને એવી ખબર ના પડી જોઈએ કે ઉર્મિલાને કેટલી તકલીફ થઈ રહી છે. કારણ કે જો લક્ષ્મણને ખબર પડે કે ઉર્મિલા દુઃખી છે, ઉર્મિલા ટેન્શન તકલીફમાં છે, તો લક્ષ્મણ પછી કદાચ એને છોડીને ન જાય એમ, એટલા માટે. એટલે ઢળતી સસા ઊભી સંકષ્ટ ગ્રહી દરવાજાને પકડીને ઊભી છે. આગળ વાત કરીએ તો કહે છે કે હજારો વર્ષમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા છે. હજારો એટલે હજારમાં તો તમને જો કે ખબર છે, એકડો અને 3 મીંડા એટલે 1000 થાય. હજારો વર્ષમાં એટલે ખરાબ, વર્ષમાં એટલે ખરાબ. આ લખી નાખજો મારા વાલા, વર્ષમાં એટલે શું થશે? ખરાબ થશે. વર્ષમાં એટલે થશે ખરાબ. તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા. તર્કો એટલે શું? વિચારો. તર્કો એટલે વિચારો. અંતરે એટલે હૃદયમાં અથવા તો મનમાં. હૃદયમાં વિચારો મનમાં આવે, હૃદયમાં ન આવે, મનમાં. અંતર એટલે થશે મન. ઉદ્ભવી રહ્યા એટલે આવી રહ્યા છે. હજારો વર્ષમાં એટલે ખરાબ, તર્કો એટલે વિચારો, અંતરે એટલે મન. મેરા મન, કેમ મારું મન આવું વિચારે છે મને કઈ ખબર નથી પડતી, પછી રોવાનું આવી જાય. એટલે વિચારે છે કે હજારો વર્ષમાં હજારો ખરાબ વિચારો અંતર એટલે મનમાં ઉદ્ભવી રહ્યા છે. આવું એ વિચારે છે. કોણ? ઉર્મિલા. બરોબર. ચાલો પછી આગળ જઈએ. આશા ઉમ્મીદ રાખું છું કે તમને આમાં મજા આવતી છે, તમને જરા ખબર પડતી હશે. ચલો પછી કહે છે, આગળ વધતા વાત કરે છે કે કૃતા અપરાધ શું આવી ઉભો દીન મુખે પતિ. આ હા હા હા. કૃતા અપરાધ એટલે મોટો અપરાધ કર્યો છે. કૃતા અપરાધ એટલે મોટો અપરાધ કર્યો હોય એમ. કૃતા અપરાધ એટલે મોટો અપરાધ કર્યો હોય તેમ સો આવી ઉભો એટલે કે આઈને ઉભો છે. દીન મુખે, દીન એટલે ગરીબ. દીન એટલે શું થશે? ગરીબ. અહીંથી એક શબ્દ મોસ્ટ આઈએમપી યાદ રાખી લો. દીન, અહીંયા જો આવી રીતે દીન આપેલું હોય તમને તો આ દીન એટલે થશે ગરીબ. ગરીબ. પણ અહીંયા આ રીતે તમને દીન આપેલું હોય તો એનો મતલબ થશે દિવસ. અને આ તમને પૂછાય છે અર્થભેદમાં. અર્થભેદમાં પૂછાય છે 1000% ના 1000% મોસ્ટ આઈએમપી મારા ગળાના હમસે પ્રશ્ન તમે અહીંયા લખી નાખજો. અર્થભેદમાં પૂછાય છે કે દિન એટલે આ દિન આપેલું હોય, અહીંયા જો આ રીતે તમને આપેલું હોય તો આને કહેવાય દીર્ઘઈ, અને આ બાજુ આપેલું હોય તો એને કહેવાય રસવઈ. હસવઈ જેને કહીએ, રસવઈ. અમુકને દીર્ઘઈ ને રસવઈમાં ખબર નહીં પડતી હોય એટલે મારે લખીને બતાવવું પડી. જો ભાઈ આને દીર્ઘઈ કહેવાય, આ જમણી બાજુ હોય ને તેને દીર્ઘઈ કહેવાય, અને ડાબી બાજુ હોય તો એને રસવઈ કહેવાય. તો જો દીર્ઘઈમાં દિન આપેલું હોય તો એનો મતલબ થશે ગરીબ, અને રસવઈમાં દિન આપેલું હોય તો એનો મતલબ થશે દિવસ. આ અર્થભેદમાં પૂછાય છે. જો આમ તો દિન અને દિન, તો દિન દિન એક જ છે, પણ જો લખવામાં થોડું અલગ છે. અહીંયા આ છે દીર્ઘઈ ને આ છે રસવઈ. જેમ ઇંગ્લિશમાં સ્પેલિંગમાં થોડું આગા પાછું હોય ને, અમુકમાં એ આપેલો હોય, અમુકમાં આઈ આપેલો હોય, એનો ભેદ હોય. એવી રીતે અહીંયા અર્થભેદ છે. બરોબર. એટલે આ યાદ રાખી લેજો. 1000% પ્રશ્ન પૂછાઈ ગયેલો છે બોર્ડની એક્ઝામમાં. પછી એકચ્યુઅલી તમે મને ના કહેતા કે બેને એકચ્યુઅલી તમે કીધું નતું, બેને એકચ્યુઅલી અમારું 1 માર્ક્સ વ્યાકરણમાંથી જતો રહ્યો. એવું ના થાય એટલા માટે કહું છું કે જરા તૈયાર કરી લેજો. ઓકે, ચલો હવે આગળ વધવું છે મારે. તો એમ કહે છે કે કઈક મોટો અપરાધ કર્યો હોય એવી રીતે ઉભો છે આવીને મારો પતિ મુખે, દીન મુખે એટલે ગરીબ બનીને મારા મોઢાની સામે આવીને ઉભો છે. દીન એટલે ગરીબ. એમ કહે છે ઉર્મિલા એવું વિચારે છે કે કઈક બહુ મોટો કૃતા અપરાધ એટલે બહુ મોટો અપરાધ કર્યો હોય એમ આવીને ઉભો છે, ગરીબ બનીને આવીને ઉભો છે મારો પતિ મારી સામે, મારા મોઢાની સામે. પછી કે છે કે સંબોધી સ્નેહના શબ્દો વધે ધીમે વિવેકથી. એમ કે છે કે સંબોધી સ્નેહના શબ્દો. હવે પહેલા સંબોધન કરે છે. સ્નેહ એટલે પ્રેમ, શબ્દ એટલે શબ્દ, વધે એટલે શું? વધે એટલે બોલે છે. લખી નાખો ભાઈ, મોસ્ટ આઈએમપી. વધે એટલે બોલે છે. વધે એટલે શું થશે? બોલે છે. પછી કહે છે ધીમે.
ધીમે એટલે ધીરે ધીરે. ધીરે ધીરે બોલ કોઈ સુન ના લે કોઈ સુન ના લે. લક્ષ્મણ ધીમે ધીમે બોલે છે એટલે કોઈ સાંભળી ન જાય. એટલે સંબોધી સ્નેહના શબ્દો, પ્રેમના શબ્દો બોલે છે કે હે પ્રિય, હે ઉર્મિલા, હે મારી પ્રિય, મારી પત્ની, મારી વાલી, મારી કલેજી, એમ કે છે. સંબોધી સ્નેહના શબ્દો એટલે પ્રેમના શબ્દો બોલે છે કે હે પ્રિય ઉર્મિલા. વદે ધીમે વિવેકથી ધીમે ધીમે બોલે છે હે પ્રિય ઉર્મિલા. આવું લક્ષ્મણ ધીમેથી બોલે છે, બરાબર. આવું કહે છે. હવે શું બોલે છે, શું કહે છે, ચલો આગળ જોઈએ છીએ. ચલો વિદ્યાર્થીઓ, આપણે આપણા ટોપિકમાં આગળ વધીએ એ પહેલા દરેક વિદ્યાર્થીઓ માટે ખાસ એક સ્પેશિયલી ઓફર છે જેની વાત તમને માટે કરવી છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 12 આર્ટ્સમાં ભણે છે અને હવે બોર્ડની એક્ઝામ આપવાના છે, એવા એક્સ તરીકે જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે અથવા જે વિદ્યાર્થીઓ રેગ્યુલર છે અને એમને પોતાનું સારું એવું પરિણામ લાવવું છે, તો તમારા માટે આપણું આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન લઈને આવ્યું છે ધોરણ 12 આર્ટ્સનો કમ્પ્લીટ કોર્સ. આ કોર્સની અંદર તમને શું મળવાપાત્ર છે? તો ધોરણ 12 આર્ટ્સને લગતો જે આપણો કોર્સ છે એમાં તમને ટોટલ 8 વિષયો મળે છે. અને આ જે 8 વિષયો છે, આ 8 વિષયોના જે વિડીયોઝ છે એ તમને લાઈવ કોર્સ પણ મળે છે અને સાથે સાથે રેકોર્ડેડ કોર્સ પણ છે. એટલે તમને જે આપણો કોર્સ છે એ બે રીતે મળે છે, લાઈવ સેશન પણ એમાં છે અને રેકોર્ડેડ વિડીયો પણ તમને તેમાં મળી જાય છે. હવે 8 વિષયોની જો વાત કરું તો કયા કયા એવા વિષયો છે જે તમને અહીંયા આપણી બેચમાં મળી જવાના છે? તો 8 વિષયો કંઈક આ પ્રમાણે છે, જેમાં તમને તત્વજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત અને હિન્દી એમ કરી અને ટોટલ 8 વિષયનો આપણો કોર્સ છે. આપણો કોર્સ આપણે બે રીતે ડિઝાઇન કર્યો છે. જે વિદ્યાર્થીઓને આ 8 વિષયમાંથી કોઈ 7 વિષય એમના આવી જાય છે અથવા 6 અથવા 5 વિષય આવી જાય છે, તો તમે આ કોર્સને એક સાથે ખરીદી શકો છો. આ કોર્સને એક સાથે ખરીદશો તો એની ફી આમ 4,999 છે, પણ જેને હાલ આપણે ઓફર પ્રાઇઝમાં 3,999 રૂપિયામાં તમને આ કોર્સ મળી જવાનો છે. 3,999 રૂપિયામાં તમને 8 વિષયનો કોર્સ મળી જવાનો છે. કોઈ વિદ્યાર્થી એવું છે કે બેન અમારે બધા વિષયની જરૂર નથી, અમારે માત્ર કોઈ 1, 2 કે 3 વિષયની જરૂર છે, કોઈને તત્વજ્ઞાન હાર્ડ પડે છે, તત્વજ્ઞાન તમે ખરીદીને ભણી શકો છો, 999 રૂપિયા પ્રાઇસ છે. બાકીના બધા સિંગલ વિષય છે જેની પ્રાઇસ 699 રૂપિયા છે. પહેલાના ધોરણે એડમિશન લઈ અને ભણવાનું ચાલુ કરી દો. ગુજરાતના હજારો મારા વાલા વિદ્યાર્થીઓ આપણા એપ્લિકેશનમાં ભણી રહ્યા છે ઘરે બેઠા. તો તમે કોની રાહ જોશો? ફટાફટ આર્યન ક્લાસીસ આપણું એપ્લિકેશન છે, પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો, રજીસ્ટર કરો, પેમેન્ટ કરો અને ભણવાનું ચાલુ કરો. તમને જો આ બાબતે કોઈ વધારાની પૂછપરછ તમારે કરવી છે, કોઈ વધારે માહિતી મેળવવી છે, તો તમને હું મારો મોબાઈલ નંબર અહીંયા આપું છું. એ મોબાઈલ નંબર ઉપર તમારે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવવાની છે. થોડી ઇન્ફોર્મેશન આપી દઉં કે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે આ જે 8 વિષય છે એ 8 વિષયની રેગ્યુલર પ્રાઇસ આપણી 4,999 છે. જે હાલ જો તમે આ કોર્સ ખરીદો છો તો એ તમને 3,999 ની અંદર આ કોર્સ આખો 8 વિષયનો કમ્પ્લીટ કોર્સ તમને મળી જાય છે, જેમાં લાઈવ લેક્ચર, રેકોર્ડેડ લેક્ચર પણ તમને મળી જવાના છે. તો રાહ કોની જો છો? ફટાફટ અહીંયા નંબર સ્ક્રીન ઉપર આપેલો છે, ફોન કરો અને વધારે માહિતી મેળવી શકો છો. ઓકે, ચલો આ સાથે પાછા આવીએ છીએ આપણે આપણા ટોપિકમાં. હવે કંઈક કહે છે, કોણ? તો કે લક્ષ્મણ. કોને કહે છે? તો કે ઉર્મિલાને કહે છે. શું કહે છે? ચલો જોઈએ. હવે જો આ શાર્દુલ વિક્રીડિત છંદ આવ્યો છે, આની જોડણી જરા યાદ રાખી લેજો ને, કારણ કે પૂછાય છે શાર્દુલ વિક્રીડિતની જોડણી. તો આ રીતે લખાય, શાર્દુલ, પછી વી, હસવઈ, કી અને આ જોઈ લો દીર્ઘઈ અને હસવઈ, બરોબર. ચલો હવે શું કે છે? જો કે છે સ્નેહના શબ્દો બોલે છે, એટલે કે છે વાલી, મારી વાલી. ઉર્મિલાને કે છે લક્ષ્મણ, મારી વાલી. શું કે છે? જાય રઘુપતિ વન વિશે. જાય રઘુપતિ. રઘુપતિ એટલે કોણ? શ્રી રામ, મારો રામ. એમ કે છે વાલી જાય રઘુપતિ વન વિશે. વન એટલે જંગલ, કે આ જે રામ છે, મારા મોટા ભાઈ જે છે એ વનમાં જાય છે. રઘુપતિ ભગવાન શ્રી રામનું નામ હતું રઘુપતિ. તમે ઓલું ભજન સાંભળ્યું હશે ને, રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ, ઈશ્વર અલ્લાહ તેરું નામ, ક્યારે ભજશો સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ.
એટલે રઘુપતિ રામ, શ્રી રામનું નામ છે ભાઈ. તો રઘુપતિ વન વિશે એટલે કે મારો રામ, મારો ભગવાન, મારા મોટા ભાઈ વનમાં જાય છે. સીતા જતા સંગમાં એટલે કે સીતા એમની સાથે જાય છે. એમ કે છે કે રામ ભગવાન એટલે રઘુપતિ રામ જે છે એ વનમાં જાય છે. ક્યાં જાય છે? વનમાં જાય છે. અને સીતા જતા સંગમાં અને સીતા માતા એમની સાથે જાય છે. તેના સેવન કાજ સંગ વસમાં મારે જવું સર્વથા. હવે એમ કે છે કે તેના સેવન કાજ, સેવન એટલે તેમની સેવા કરવા માટે, સેવન એટલે રામની સેવા કરવા માટે, કાજ એટલે માટે. આ મોસ્ટ આઈએમપી શબ્દ લખો. કાજ એટલે થશે માટે. તમને તળપદા શબ્દમાં પ્રશ્ન પૂછાય કે કાજ એટલે શું થશે, તો કાજ એટલે થશે માટે. લક્ષ્મણ એવું કહે છે કે તેના સેવન કાજ, તેની સેવા કરવા માટે, કાજ એટલે માટે, તેની સેવા કરવા માટે, સંગ એટલે કે સાથે, સંગ એટલે શું થશે? સાથે. સંગ વસવા, વસવા એટલે રહેવા, મારે જવું, મારે એમની સાથે જવું છે. સર્વથા એટલે હંમેશા મારે એમની સાથે એમની સેવા કરવા માટે જવું છે એમ કહે છે. આગળ વાત કરે છે વેઠે એ વનવાસ વિકટ હા, કષ્ટો શરીરે અતિ. એટલે કે જો મારો રામ વેઠે વનવાસ વિકટ હા એટલે કે મારા ભગવાન રામ, મારા મોટા ભાઈ વનમાં જઈ અને વિકટ એટલે કે ખરાબ પરિસ્થિતિને વેઠતા હોય, કષ્ટો શરીરે કે શરીરને કષ્ટ, કારણ કે વનમાં જાઓ તમે, એક દિવસ જાઓ વનમાં રહેવા, તમને ખબર પડે. તો ભગવાને તો 14 વર્ષ વનવાસ વેઠ્યો છે. ભગવાન જોડેથી ઘણું બધું શીખવા જેવું છે. જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે તો ક્યારે હારી ન જવું. ખુદ ભગવાન શ્રી રામ, મારો નારાયણ, ખુદ વિષ્ણુ ભગવાન 14 વર્ષ સુધી વનવાસ વેઠે, જંગલ જંગલ ભટકે છે, જંગલમાં રહી અને પોતાનું જીવન ગુજારે છે. અને આજકાલના મનુષ્યને એક થોડી નાની અમથી તકલીફ પડે ને તો કે એ ભગવાન તું તો અભડતો જ નહીં, આ દુનિયામાં ભગવાન છે જ નહીં, આ આવું છે ને તેવું છે. પણ સોની મની તું એમ તો જો કે ભગવાન પોતે શ્રી રામ 14 વર્ષનો વનવાસ વેઠે છે તો એ તો ભગવાન છે, એમને શી જરૂર છે વનવાસ વેઠવાની? પણ નિયતિ, પ્રકૃતિનો જે નિયમ છે ને, એ નિયમ તો બધાએ ફોલો કરવો જ પડે છે. પછી એમાં ભગવાન હોય કે તમે હોય કે હું હોય, દરેક મનુષ્યને પ્રકૃતિ, તમે જેવું કર્મ કર્યું છે એનું ફળ તો આપણે ભોગવવું જ પડે. પછી આ તો નાની અમથી તકલીફ આવી ને એ ભગવાન મારાથી સહન નહીં થતું, તો ભગવાનથી સહન નતું થતું તો એ 14 વર્ષનો વનવાસ વેઠ્યો છે. જો ભગવાન 14 વર્ષ સુધી જંગલમાં ભટકતા હોય તો તું કયા ખેતરની મૂડી છે હે ભાઈ? તને જીવનમાં થોડી અમથી તકલીફ પડે તો તું રોતડા રોવે છે. આ ભણવાનું હોય ને તો મને આ નહીં આવડતું, લે મને ઇંગ્લિશ નહીં આવડતું, મને આ વિષય નહીં આવડતું. પણ તું ભણ, તું તૈયારી કર, તું 50 વખત લખ. 50 વખત લખવાથી તને આવડે કે ન આવડે? પણ એવી મહેનત નથી કરવી, આર્ગ્યુમેન્ટ કરવી છે, દલીલો કરવી છે, ક્યાંથી આવડે? એટલે બી સિરિયસ થઈ જાઓ, તમારે શીખવા જેવું છે. 14 વર્ષનો વનવાસ ભગવાન વેઠી શકતા હોય તો આપણે તો પંખા નીચે બેસી, અમુકને તો એસીની સુવિધા હોય છે ઘરમાં, એસીમાં બેસીને શાંતિથી ભણવાનું છે ને, એ તમારાથી નથી થતું. બોલો શું કરવું આવા છોકરાઓને? થોડું સિરિયસ થઈ જાઓ. પોતાના જીવન પ્રત્યે, જિંદગી છે, જીવન છે, એમાં જો કષ્ટો તો આવશે, તકલીફો આવશે, ટેન્શન આવશે, બધું જ પરિસ્થિતિ આવશે, પણ એ પરિસ્થિતિનો સામનો કરીને આપણે આગળ વધીશું ને ત્યારે તો આપણને સફળતા મળશે ને, અને ત્યારે તો એ સફળતા આપણને મીઠી મીઠી લાગશે. ઓકે, ચાલો વધારે વાત નથી કરવી, નહીં તો વિડીયો બહુ લોંગ થઈ જશે. વેઠે વનવાસ વિકટના એટલે કે રામ એ વનવાસમાં જઈ અને બધી ખરાબ પરિસ્થિતિનો સામનો કરશે. શરીરના ઉપર કષ્ટ પડશે, ખાવાય નહીં મળે ટાઈમે, પીવાય નહીં મળે, પાણી નહીં મળે મારા રામને વનમાં જઈને. એટલે પછી એ કહે છે, શું કહે છે? ને હું મહેલ વિશે વસુ સુખ થકી. તો કે રામ વનવાસમાં જાય, એ શરીર ઉપર કષ્ટ ભોગવે, એ શરીરે કષ્ટ એને પડે, તો કષ્ટ એટલે પીડા, કષ્ટ એટલે થશે પીડા. મારો રામ તકલીફ વેઠે વનમાં જઈ અને હું રાજમહેલમાં રહું, હું મહેલમાં સુખથી રહું? ક્યારેય નહીં, આવું ક્યારેય ના બની શકે. હું મહેલમાં ક્યારેય સુખીથી રહી ના શકું, એ યોગ્ય ભાષે નહીં, આ યોગ્ય નથી, આ યોગ્ય નથી જ કે હું વનમાં, મારો ભાઈ વનમાં હોય અને હું રાજમહેલની અંદર મસ્ત આરામ કરું, શાંતિથી રહું, ખાઉં પીવું, એ મારી જોડે એવું થશે નહીં. એટલે આવ્યો સંમતિ યાચવા તું જ તણી. જો આવ્યો એટલે આવ્યો, સંમતિ, સંમતિ એટલે લખો, આ પ્રશ્ન પૂછાય સમાનાર્થીમાં કે સંમતિનું સમાનાર્થી થશે મંજૂરી, પછી આજ્ઞા, મંજૂરી, આજ્ઞા અને પરવાનગી, પરવાનગી. બરોબર? શું આવ્યો સંપત્તિ યાચવા તું જ તણી એટલે મંજૂરી, આજ્ઞા અને પરવાનગી. બરોબર? આ 3 શબ્દો તમને સમાનાર્થીમાં પૂછાય કે સંમતિ, સંમતિનું થશે મંજૂરી, પરવાનગી અને આજ્ઞા.
તો એમ કે છે ઉર્મિલાને કે હે ઉર્મિલા, હે પ્રિય, હે મારી વાલી, હું સંમતિ યાચવા, યાચવા એટલે માંગવા, હું તારી પરવાનગી માંગવા આવ્યો છું. તું જ તણી એટલે તારી પરવાનગી માંગવા આવ્યો છું. ધમ્ય કાર્ય પીએ, ત્યાં ધર્મનું કામ કરવા માટે હું તારી પરવાનગી લેવા આવ્યો છું. હે ઉર્મિલા, તું મને પરવાનગી આપ, એવું લક્ષ્મણ કહે છે. ચલો પછી કહે છે માની યોગ્ય વિચાર અંતર તણો દેજે અનુજ્ઞા મને. એમ કહે છે કે માની યોગ્ય વિચાર, આ મારો વિચાર યોગ્ય હોય એવું તું અંતર એટલે મનમાં, એવું તું મનમાં જાણી અને તું અનુજ્ઞા એટલે મને રજા આપજે. અનુજ્ઞા એટલે રજા અને આજ્ઞા. અનુજ્ઞા એટલે શું થશે? રજા અને આજ્ઞા. માની યોગ્ય વિચાર એટલે કે આ યોગ્ય વિચાર માની મનમાં અંતરમાં તું મને અનુજ્ઞા એટલે કે મને રજા, મને તું આજ્ઞા આપજે, આવું કે છે. ચલો પછી આગળ કે છે ના તારો અપરાધ આમ તેજવા જેવો લગારે થયો, કે હું તારો અપરાધ એટલે ગુનો, કે તારો ગુનો કાંઈ નથી, તારો ગુનો બિલકુલ નથી, તો પણ હું તને ત્યજવા નથી માંગતો, હું તને ત્યજતો નથી. લગી દે તને, લગી દે એટલે જરા પણ, લગાડે એટલે જરા પણ, કે હું તને જરા પણ ત્યજવાનો વિચાર નથી કરતો, પણ હું મારા ભાઈ પ્રત્યેનો ભાઈચારો નિભાવું છું. હું મારા બંધુ પ્રત્યેનો પ્રેમ મારો એવો છે, એટલા માટે હું એમની સાથે જવા માંગુ છું. હું તને ત્યજવા માટે નથી તૈયાર થયો, હું તને ત્યજતો નથી, 14 વર્ષ માટે તને છોડી નથી દેતો. તારા પ્રત્યે પણ મને લાગણી છે, પણ મારું કર્તવ્ય છે, મારો ધર્મ છે કે મારા ભાઈ સાથે મારે જવું પડશે. ના તારો અપરાધ આમ એટલે તારો કોઈ ગુનો નથી, તારો કોઈ અપરાધ નથી, ત્યજવા જેવો લગારે થયો. તારો ગુનો તો બિલકુલ નથી કે તારો ગુનો કોઈ થયો અને હું તને છોડી દઉં, તને ત્યજી દઉં. ત્યજવું એટલે છોડી દેવું. હું તને છોડતો નથી, તને ત્યજતો નથી, તારો કોઈ અપરાધ નથી, પણ આ તો મારું કર્તવ્ય છે. જો કીધું ને અહીંયા, બંધુ ધર્મ બજાવતા દઉં તને અન્યાય આજે અહો. બંધુ ધર્મ બજાવતા, બંધુ એટલે ભાઈ, બંધુ એટલે શું થશે? ભાઈ. તો કે મારા ભાઈ પ્રત્યેનો ધર્મ બજાવતા દઉં તને એટલે કે તને, એટલે ઉર્મિલાને કે છે કે ઉર્મિલા તને હું અન્યાય આજે અહો, તારી સાથે હું અન્યાય કરી રહ્યો છું. મારા ભાઈનો ધર્મ બજાવવા જતા હું તારી સાથે અન્યાય કરી રહ્યો છું. અન્યાય એટલે એને 14 વર્ષ માટે છોડીને જવાની વાત કરે છે, આ એક મોટો અન્યાય જ કહેવાય. કારણ કે પતિ પત્ની એ તો રથના પૈડા જેવા છે, બંને સાથે ચાલવાનું હોય છે. જો એક પૈડું આગા પાછું થઈ જાય તો જીવનનો રથ ત્યાં અટકી જાય. એટલે લક્ષ્મણ એવું કહે છે કે હે પ્રિય, તારો કોઈ અપરાધ નથી કે તને હું ત્યજી દઉં, પણ આ તો મારા ભાઈનો ધર્મ બજાવું છું, એટલા માટે તારી જોડે થોડો અન્યાય કરી દઉં છું. 14 વર્ષ તને મૂકીને જવાની વાત કરું છું, એ માટે મને દિલથી તું માફ કરી દે. તારો કોઈ ગુનો નથી, તારો કોઈ અપરાધ નથી કે હું તને મૂકીને જાઉં, પણ આ તો મારા ભાઈ પ્રત્યેનો પ્રેમ અને ધર્મ નિભાવવા જઉં છું, એટલા માટે તારી જોડે રજા લેવા આવ્યો છું. તું મને પ્રેમથી હસીને રાજી ખુશી થઈ અને તું મને આજ્ઞા આપે તો મજા આવશે, તો હું જવાનો વિચાર કરું છું, એવું એ અહીંયા કહે છે. ચલો પછી આગળ વાત કરીએ છીએ. અનુષ્ટુપમાં લખાયેલું છે, શું કીધું છે આગળ જઈએ તો. હવે અનુષ્ટુપની અંદર આગળ વધીએ તો એમ કહે છે કે સ્વપ્ન માયે ન સૂજેલી, માનેલી મનથી નહીં. એમ કે છે સ્વપ્ન માયે, સ્વપ્નમાં પણ નતું સૂજેલું. સૂજેલું એટલે વિચારેલું, સૂજેલું એટલે કદી વિચાર્યું જ નતું. નહીં કહેતા મેં તો કદી સપનામાં નહીં વિચાર્યું કે તું મારી માટે આવા વિચાર કરે છે. તો સૂજેલી એટલે વિચાર. સપના માયે, અહીંથી એક શબ્દ પૂછાય છે, સપના માયે, એમાં ય છે, ય એ નિપાત છે, લખી નાખો. ય જે છે ને એ નિપાત છે. શું છે? સપના માયે, એમાં ય જે છે એ નિપાત છે. એમ કે છે કે સ્વપ્ન માયે ન સૂજેલી, મારા સપનામાં પણ આવી વાત મને સૂજી નથી, વિચાર ન આવ્યો. માનેલી મનથી નહીં, મારા મનમાં કદી મેં માનીએ નથી. સાંભળી શોકની વાર્તા, ઓચિંતા, ઓચિંતા એટલે અચાનક, અચાનક. શોક એટલે દુઃખ, શોક એટલે દુઃખ, એટલે કે સાંભળી એટલે સાંભળી, શોકની એટલે કે દુઃખની, વાર્તા એટલે વાત, ઓચિંતા એટલે અચાનક. સર્પદંશથી એટલે આ એક વાક્યમાં પૂછાય. સર્પદંશથી એટલે જ્યારે સાપ ડંખ મારે ને, ડંખ, એને કહેવાય સર્પદંશ. કે આ દુઃખની વાત તો મને સપનામાં નથી સૂજી, મારા મનમાં ક્યારે આવી વાત નથી આવી, આવા દુઃખની, આવા શોકની વાત, અને આજે એક સાપે ડંખ માર્યો હોય ને એવી આ વાત તમે મને કરી છે, આવું ઉર્મિલા વિચારે છે.
એક વાક્યમાં આવો પ્રશ્ન પૂછાય કે લક્ષ્મણે કરેલી જે વાત છે એ ઉર્મિલાને કેવી લાગે છે, તો લક્ષ્મણે કરેલી જે વાત છે એ શોકની વાત લાગે છે અને સર્પદંશ જેવી આ વાત લાગે છે. એ ગુણમાં તમને આવો પ્રશ્ન પૂછાઈ શકે છે કે લક્ષ્મણે ઉર્મિલાને કહેલી વાત ઉર્મિલાને કેવી લાગે છે, તો સર્પદંશ જેવી, એટલે સાપે ડંખ માર્યો હોય એવી આ વાત લાગે છે. અને લાગે જ ભાઈ, એક પત્ની હોય, પતિ 14 વર્ષ એનાથી દૂર જવાની વાત કરે તો સાપે ડંખ માર્યો હોય ને એવી જ લાગે, બરોબર. ચલો પછી આગળ વાત કરીએ તો કહે છે કે રોમ દ્વારે સરયુ વેગે રક્ત વાદિત્વ પામતું. રોમ દ્વારે, જો રોમ દ્વારે, પછી સરયુ વેગે, વેગથી એના શરીરમાં, રોમ એટલે નાના નાના વાળ, એના શરીરની અંદર વેગથી એટલે ઝડપથી, વેગથી એટલે શું થાય, ઝડપથી, રક્ત, લખી નાખો આ શબ્દ, મોસ્ટ આઈએમપી સમાનાર્થીમાં પૂછાય કે રક્ત એટલે શું થાય, રક્ત એટલે થશે લોહી, પછી થશે રુધિર, પછી થશે શોણિત, શોણિત, ઓકે. રક્ત એનું થશે લોહી, રુધિર અને શોણિત. રોમ દ્વારે સરયુ વેગે રક્ત વાદિત્વ પામતું. રોમ દ્વારે સરયુ વેગે રક્ત વાદિત્વ પામતું. રક્ત એટલે થશે લોહી, રુધિર અને શોણિત. મોસ્ટ આઈએમપી લખી નાખજો, પૂછાય છે. વાદિત્વ એટલે પાણી, વાદિત્વ એટલે શું થશે, તો કે થશે પાણી. એમ કે છે કે એના શરીરમાં આ જે લોહી છે એ પાણી થઈને હવે વહેવા લાગ્યું છે, રક્ત પાણી બનીને વહે છે, લોહીનું પાણી થઈ ગયું. જો ભાઈ આવી વાત સાંભળી કે લક્ષ્મણ મને 14 વર્ષ મૂકીને જાય છે તો એના શરીરમાં જે લોહી છે ને લોહીનું પાણી બની અને લોહી વહેવા લાગ્યું છે, એનું રક્ત વાદિત્વ પામતું એટલે લોહીનું પાણી થઈ રહ્યું છે, અને લોહી એનું વાદિત્વ એટલે પાણી બનીને એના શરીરમાં વહેવા લાગે છે. આવી શોકની વાત સાંભળીને કોઈ બી પત્ની હોય, 14 વર્ષ એના પતિથી દૂર થવાની વાત આવે એટલે સ્વાભાવિક છે કે આ તો થવાનું જ. પ્રેમ હોય તે થાય, બાકી તો 14 વર્ષ નહીં, ભલે આખી જિંદગી એનાથી દૂર જાય તો અમુકને કઈ ફરક ના પડે. કોને ના પડે, જેને કોઈ લાગણી ના હોય એને ના પડે. ચલો પછી કે છે ફાટ્યા ચિત્ત. જો ચિત્ત એટલે એનું મન, એનું હૃદય ફાટી ગયું છે. ચક્ષુ ભાનના દેહનું, ચક્ષુ અને ભાનના દેહનું, ચક્ષુ એટલે આંખ, લખી નાખજો, પ્રશ્ન પૂછાય. ચક્ષુનું સમાનાર્થી થશે આંખ. એનું ચિત્ત, એનું મન, ચક્ષુ એટલે એની આંખો, અને ભાનના દેહનું, ભાન એટલે અવસ્થા જ નથી, નહીં કહેતા તને કઈ ભાન નથી, શું સભાન અવસ્થા નહીં, ભાન ના હોવું એટલે સભાન અવસ્થામાં ના હોવું. દેહનું, દેહ એટલે શરીર, એને એના શરીરનું ભાન રહેતું નથી કે મારું શરીર છે કે નહીં. એની આંખો, આંખોમાં આંસુ, એનું મન બિખર ગયા, મન તૂટ ગયા, શરીરનું કોઈ ભાન નથી એને. કઈ રીતે ઊભી છે, કાષ્ટની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બનીને. કાષ્ટની પૂતળી, કાષ્ટ એટલે લાકડું, લાકડાની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ, સ્તબ્ધ એટલે ચોકી ઉઠે છે, સ્તબ્ધ એટલે ચોકી ઉઠવું, સ્તબ્ધ એટલે ચોકી ઉઠવું. પૂછાય કે સ્તબ્ધ એટલે શું, તો સ્તબ્ધ એટલે ચોકી ઉઠવું, કે લાકડાના પૂતળી જેવી એ ચોકી ઉઠી અને ત્યાં ઊભી રહી છે, એક જગ્યાએ ઊભી છે, કાંઈ બોલી શકતી નથી. ચલો પછી કહે છે કે વૃત્તિઓ સર્વ વહાલાની વિલોકી મુખ વાંચતી. એની જે વૃત્તિઓ છે એ સર્વ વાલની, એના અંદર જે વાલ છે, એની જે એનો વાલ છે, વિલોકી એટલે અવલોકન, અવલોકન, એ મુખથી વાંચતી. એ જે આ છે ને ઉર્મિલા, એ પેલા જે લક્ષ્મણ જે છે એ લક્ષ્મણના જે હાવભાવ છે, એની મનની જે વૃત્તિઓ છે એ બધું એ મુખેથી એ વાંચે છે, ઊભી ઊભી જોવે છે, આ બધું અવલોકન કરે છે કે આ બધું શું થઈ રહ્યું છે, લક્ષ્મણ મને શું વાત કરી રહ્યો છે, આ બધું તે જોઈ રહી છે. મુખથી વાંચવું, જો આપણે કોઈનું મોઢું જોઈએ ને તો આપણને એના મોઢાના હાવભાવ ઉપરથી ખબર પડી જાય કે મનુષ્ય વ્યક્તિ શું કહેવા માંગે છે. ચાલો પછી આગળ વધીએ તો પછી કહે છે કે આર્તનાદ ન કઈ કીધો, ના ચેષ્ટા સ્નેહની કસી. આર્તનાદ, અહીંથી એક શબ્દ છે કે આર્તનાદ. આર્તનાદ એટલે દુઃખનો પોકાર, દુઃખનો પોકાર. એમ કે છે કે આર્તનાદ ન કીધો, દુઃખનો પોકાર એને ના કર્યો. ના ચેષ્ટા સ્નેહની કસી. ચેષ્ટા એટલે ઈચ્છા, ઈચ્છા અથવા તો ક્રિયા અથવા પ્રયત્ન. ચેષ્ટા એટલે ક્રિયા અથવા પ્રયત્ન.
જો એને દુઃખનો કોઈ વાત ના કરી, ઉર્મિલાએ દુઃખની કોઈ વાત ના કરી, આટલું બધું દુઃખ હું કઈ રીતે સહન કરું, એને દુઃખની કોઈ વાત ન કરી, ચેષ્ટા સ્નેહની કસી, ના ચેષ્ટા સ્નેહની કસી, એને પ્રેમ કરવાની કોઈ ઈચ્છા ના કરી, પ્રેમથી કોઈ વાત કરવાની ઈચ્છા ના કરી. નહીં તો કોઈ પણ સ્ત્રી હોય તે શું કરે, પોતાના પતિને પ્રેમથી મનાવે કે આવું શું કરો તમે, મને છોડીને ના જશો ને પ્લીઝ, મને તમારા વગર નહીં ભાવે, હું 14 વર્ષ કઈ રીતે તમારા વગર રહીશ. એટલે રોવા માંડે, રોવે, પછી કાલાવાલા કરે, પેલાને મનાવે તમે ના જશો ના જશો. પણ અહીંયા ઉર્મિલા એવું કઈ નથી કરતી. જો એ દુઃખની કોઈ દુઃખનો પોકાર નથી કરતી, એ કોઈ દલીલે નથી કરતી દુઃખની, એ કોઈ પ્રયત્ન નથી કરતી સ્નેહથી એટલે કે પ્રેમથી કોઈ પ્રયત્ન નથી કરતી લક્ષ્મણને રોકવાનો. એ અહીંયા બતાવે છે. જો એની ખાલી હિંમત તો જુઓ, નહીં તો કોઈ બી સ્ત્રીમાં એટલી તાકાત છે ને કે પોતાના પતિને વશમાં કરી શકે છે. જો ઉર્મિલા ધારત તો લક્ષ્મણને વનમાં જતા રોકી શકતી હતી, પણ એને ખબર પડી ગઈ હતી કે હવે મારું કર્તવ્ય નિભાવવાનો મને વખત મળ્યો છે અને આ કર્તવ્ય મારે નિભાવવું જ પડશે. ત્યારે આગળ વાત કરીએ તો શૌર્ય ધરી ઊભી આપ દ્વાર ઉઠાવતી. જો શૌર્ય છે ને, સ્નેહ, શૌર્ય, સ્નેહ એટલે પ્રેમ અને શૌર્ય એટલે વીરતા. પ્રેમની વીરતાથી તે ઊભી છે કઈ જગ્યાએ, તો કે આપ દ્વારે, એ દરવાજે ઊભી છે પણ કાંઈ બોલતી નથી. એ એક વીર બનીને ઊભી છે. સ્નેહ ગર્વ નથી, જેને સ્નેહ શોક ન એ ધરે. એમ કે છે અહીંયા, સ્નેહ ગર્વ નથી, જેને સ્નેહનો ગર્વ નથી, જેને સ્નેહ શોક ન ધરે, અને તેને સ્નેહનો કોઈ શોક પણ નથી. એટલે સ્નેહ એટલે પ્રેમ, પ્રેમનું કોઈ દુઃખ પણ નથી. જેને એના પ્રેમ ઉપર ગર્વ નથી, એને એના પ્રેમનું કોઈ દુઃખે નથી, એમ કેવા માંગે છે. પ્રેમ શોક, પ્રેમનો શોક ન કરી, એ પ્રેમ બાબતે કોઈ શોક કરતી નથી કે હા હવે હું દુઃખમાં રડીશ ને આમ કરીશ ને. એને કોઈ એવું દુઃખ નથી સતાવતું. એમ દુઃખ તો છે ઘણું, પણ એને કર્તવ્ય નિભાવવાનું છે. એક બાજુ એનો પ્રેમ છે, એક બાજુ કર્તવ્ય છે. એટલે કર્તવ્યના લીધે એ શું નથી કરતી, તો કે પ્રેમનો શોક નથી કરતી. કીધું ને કે સ્નેહ શોક ન એ ધરે, સ્નેહ એટલે પ્રેમ, પ્રેમનો એ શોક એટલે કે પ્રેમનું એ દુઃખ કરતી નથી. એને સ્નેહનો ગર્વય નથી, પ્રેમનો ગર્વય નથી, અને પ્રેમનો શોક એટલે કે પ્રેમનું દુઃખ પણ તે કરતી નથી. ચલો આગળ વાત કરીએ તો કહે છે કે તૂટતા આભને ઝીલી લેવાની શક્તિ એ ઉદય. તૂટતા આભ, જો તૂટતું આભ એટલે આકાશ જેમ તૂટી પડ્યું હોય, ભાંગી પડ્યું હોય, એમ ઝીલી લેવું એટલે પકડી લેવું, સહન કરી લેવું, એવી શક્તિ ઉદય. ઉદય એટલે હૃદયમાં, એના હૃદયમાં આકાશ તૂટી પડ્યું હોય ને તો આકાશને ઝીલવાની એટલે આકાશને પણ સંભાળવાની શક્તિ એના હૃદયમાં પડી છે, એમ કહે છે. શું કહે છે? તૂટતા આભને ઝીલી લેવાની શક્તિ એ ઉદય, એટલે એના હૃદયમાં એ શક્તિ છે. કઈ શક્તિ? કે આજે આટલું દુઃખનું આટલું આભ તૂટી પડ્યું છે, એને સહન કરવાની શક્તિ એના હૃદયમાં છે. હજારો બાણને ઝીલી લે વીર જેમ વપુ વડે, એટલે કે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ હોય ને, યુદ્ધની પરિસ્થિતિની અંદર જે વીર વ્યક્તિ હોય એ હજારો બાણને ઝીલે. ઝીલે એટલે પોતાની શરીર ઉપર ઘા ખમી શકે. ઝીલવું એટલે ખમવું, પોતાના શરીર ઉપર ઘાને સહન કરવું. ઝીલવું એટલે સહવું, સહન કરવું. હજારો બાણ એક વીર, વીર એટલે જે વ્યક્તિ લડતો હોય, શૂરવીર યોદ્ધા હોય, એ વીરની વાત થાય છે. કે એક વીર જેમ યુદ્ધની અંદર હજારો બાણને ઝીલે છે વપુ વડે. વપુ એટલે લખજો, મોસ્ટ આઈએમપી અહીંયા પૂછાય. વપુ એટલે શરીર અને દેહ. વપુ એટલે થશે શરીર અને દેહ. એમ કે છે કે કોઈ વીર વ્યક્તિ જો લડવા જાય, યુદ્ધમાં જાય, તો હજારો બાણની વર્ષા એના વપુ વડે એટલે એના શરીર ઉપર થાય છે, તો પણ તે ઝીલી લે છે, સહન કરી લે છે. એમ ઉર્મિલા પણ આ આટલું બધું જે દુઃખ છે, એ દુઃખને હાલ સહન કરી રહી છે. હજારો બાણને, આ બાણ જેવું જ છે, હાલ ઝીલી રહી છે એના શરીર ઉપર. એટલે એક શૂરવીર, એક વીર યોદ્ધા યુદ્ધની અંદર હજારો બાણને ઝીલે છે, એમાં ઉર્મિલા પણ વપુ વડે એના શરીરને ઝીલી રહી છે. ઓકે, ચલો આગળ વાત કરવી છે તો કહે છે એક રમે ઝીલતી ઊભી 20 ધ્વજ પ્રહારને. એક રમે ઝીલતી એટલે એક રમથી ઝીલી રહી છે, ઊભી છે 20 ધ્વજ પ્રહારને, એટલે વિપત્તિ રૂપી વજ્રનો પ્રહાર. 20 ધ્વજ પ્રહાર, પ્રહાર એટલે પ્રહાર. એમ કે છે કે વિપત્તિ રૂપી વજ્રનો જે પ્રહાર છે, ઇન્દ્રનું વજ્ર જેવો આ પ્રહાર જે થયો છે ને, એને ઝીલતી, ઝીલતી એટલે સહન કરીને ઊભી છે. હજુ તે
ઊભી છે, આ બધું સહન કરી રહી છે. રૌપ્ય ઘંટા અહો, શું રૌપ્ય ઘંટા અહો એટલે રજતનો ઘંટ. અહીંથી પ્રશ્ન પૂછાય છે કે રૌપ્ય ઘંટા એટલે શું થશે? તો કે રજતનો ઘંટ, રજતનો ઘંટ અથવા તો ચાંદીનો ઘંટ. બરાબર, આ પૂછાય રૌપ્ય ઘંટા અથવા રજતનો ઘંટ અથવા ચાંદીનો ઘંટ, આ પૂછાય છે. તો રૌપ્ય ઘંટા અહો. વાગી ઉઘડ્યું મુખ આખરે, તો કે આ રજતનો ઘંટ વાગ્યો અથવા તો ચાંદીનો ઘંટ વાગ્યો છે અને વાગી ઉઘડ્યું મુખ આખરે. આખરે તે મુખ એટલે એનું મોઢું હવે ખોલે છે. હાલ તો તે કશું બોલતી નથી, સ્તબ્ધ થઈને એકદમ ઊભી છે, આ બધું જોઈ રહી છે, પરિસ્થિતિ જોવે છે, લક્ષ્મણ કે એ સાંભળે છે. હાલ સુધી કઈ બોલતી નથી, પણ જ્યારે રજતનો ઘંટ ચાંદીનો ઘંટ વાગ્યો છે અને ઉઘડ્યું મુખ આખરે, એનું મોઢું હવે ખુલે છે. આગળ કહે છે કે સ્નેહના સૂત્રશા શબ્દો મંદ મંદ સરી પડે. સ્નેહના સૂત્રો, સ્નેહ એટલે પ્રેમ, સ્નેહના સૂત્રો એટલે કે સ્નેહ એટલે પ્રેમ, સૂત્ર, સૂત્ર એટલે મંત્ર, સ્નેહના સૂત્ર એટલે પ્રેમના મંત્ર અથવા તો શબ્દો મંદ મંદ સરી પડે એટલે ધીરે ધીરે, મંદ મંદ એટલે ધીમે ધીમે હવે કઈક એ પ્રેમના શબ્દો બોલવાની વાત કરે છે. હવે કયા એવા શબ્દો છે જે ઉર્મિલા બોલવાની છે એ આપણે હવે નેક્સ્ટ પાર્ટમાં જોઈએ છીએ, કારણ કે અહીંયા વિડીયો બહુ લોંગ થઈ જશે. એટલે આ વિડીયોને અહીંયા રાખું છું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, તો ફટાફટ તમે આવી જજો. હું તમારી રાહ જોઉં છું નેક્સ્ટ પાર્ટમાં. ઓકે.